નમસ્કાર મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ। મિત્રો, તો આજે આપણે ઇન્દિરા એકાદશીના વ્રત કથા અને કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો વિશે વાત કરવાના છીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, ઇન્દિરા એકાદશી એ ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશી કહેવાય છે। હિન્દુ ધર્મમાં તેનું ઘણું મહત્વ છે। પિતૃપક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી ભટકતા પૂર્વજોને ગતિ આપે છે। આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની 7 પેઢી સુધીના પિતૃઓનો ઉદ્ધાર અર્થાત મુક્તિ થઈ જાય છે। આ વખતે ઇન્દિરા એકાદશી 10 ઓક્ટોબર મંગળવારના રોજ આવે છે। એવી માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્રત કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિ જન્મમરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। પિતૃપક્ષની એકાદશી ખૂબ જ વિશેષ છે। આ દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી 7 પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે। ઘરમાં ક્યારે પૈસા, ભોજન કે સુખ સમૃદ્ધિની ખોટ પડતી નથી। ઇન્દિરા એકાદશીની ખાસ વાત એ છે કે તે પિતૃપક્ષમાં આવે છે, તેથી તેનું મહત્વ વધે છે। શાસ્ત્રો અનુસાર જો કોઈ આ એકાદશીનું વ્રત કરે અને તેનું પુણ્ય પિતૃઓના નામે દાન કરે તો તેને મોક્ષ મળે છે અને વ્રત કરનારને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। પદ્મપુરાણ અનુસાર આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની 7 પેઢી સુધીના પૂર્વજોના નામે યજ્ઞ કરવામાં આવે છે। આ એકાદશીનું વ્રત કરનારને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે। ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે। પુરાણોમાં કહેવાયું છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય, હજારો વર્ષની તપસ્યા અને તેનાથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે। ઇન્દિરા એકાદશીની પૂજા પદ્ધતિ। આ એકાદશીના ઉપવાસ અને પૂજાના નિયમો અન્ય એકાદશીઓના સમાન છે। ફરક માત્ર એટલો છે કે આ દિવસે શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે। આ દિવસે ભગવાન શાલિગ્રામને સ્નાન વગેરે દ્વારા શુદ્ધ કરવું જોઈએ। પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી ભોગ અર્પણ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ અને આરતી કરવી જોઈએ। પછી પંચામૃત વહેંચીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી। આ દિવસે પૂજા અને પ્રસાદમાં તુલસીના પાન, તુલસીદળનો ઉપયોગ અનિવાર્યપણે કરવામાં આવે છે। એકાદશીની વ્રતકથા। પ્રાચીન સમયમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ કરતો હતો। તેના માતા પિતા ગુજરી ગયા હતા। અચાનક એક રાત્રે તેને સ્વપ્ન આવ્યું કે તેના માતા પિતા યમલોક, નરકમાં પડ્યા છે અને અપાર પીડા સહન કરી રહ્યા છે। જ્યારે તે ઊંઘમાંથી જાગી ગયો ત્યારે રાજા તેના પૂર્વજોની દુર્દશાથી ખૂબ ચિંતિત થઈ ગયો। તેણે વિચાર્યું કે પિતૃઓને યમના ત્રાસમાંથી કેવી રીતે મુક્ત કરી શકાય। તેણે વિદ્વાન બ્રાહ્મણો અને મંત્રીઓને આ બાબતે પરામર્શ માટે બોલાવ્યા અને તેમને સ્વપ્ન વિશે જણાવ્યું। બ્રાહ્મણોએ કહ્યું, હે રાજા, જો તમે તમારી પત્ની સાથે ઇન્દિરા એકાદશીનું વ્રત કરશો તો તમારા પૂર્વજોની મુક્તિ થશે। તે દિવસે તમે શાલિગ્રામની પૂજા કરો, તુલસી વગેરે ચઢાવો, 91 બ્રાહ્મણોને ભોજન કરાવો, દક્ષિણા આપો અને તેમના આશીર્વાદ લો। આનાથી તમારા માતા પિતા સ્વર્ગમાં જશે। રાજાએ તેમની સલાહ માનીને તેમની પત્ની સાથે વિધિ પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું। રાત્રે જ્યારે તે મંદિરમાં સૂતો હતો ત્યારે ભગવાને તેને દર્શન આપીને કહ્યું, રાજા, તમારા વ્રતની અસરથી તમારા બધા પૂર્વજો સ્વર્ગમાં પધાર્યા છે। આ દિવસથી આ વ્રતનું મહત્વ વધી ગયું છે।
તો મિત્રો હવે આપણે જાણીએ ઇન્દિરા એકાદશી એવા ઉપાયો વિશે જે તમે અપનાવો ધન સંપત્તિની પ્રાપ્તિ થશે અને નોકરી વેપારમાં ફાયદો થઈ શકે છે. નંબર 1. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો. ઇન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો. પૂજા દરમિયાન રોલી સાથે 11 સોપારી પર શ્રી લખો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. તેનાથી નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં નવી તકો મળે છે. તમારી આવક પણ વધવા લાગે છે. નંબર 2. કેસરની ખીર અર્પણ કરો. ઇન્દિરા એકાદશી પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે વિધિ પ્રમાણે પૂજા કરવાની સાથે સવારે ખીર બનાવો અને તેમાં 5 ગુલાબના પાન નાખો. આ પછી આ ખીરને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ચઢાવો અને વહેંચો. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નંબર 3. કંકધારા સ્તોત્રનો પાઠ કરો. ઇન્દિરા એકાદશી પર વ્રત કથાના પાઠની સાથે સાથે દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને કંકધારા સ્તોત્રનો પાઠ કરો. ઇન્દિરા એકાદશી પર કંકધારા સ્તોત્રનો 5 વખત પાઠ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. નંબર 4. દેવી લક્ષ્મીને ચાંદીનો સિક્કો અર્પણ કરો. ઇન્દિરા એકાદશી પર તમારે દેવી લક્ષ્મી અને વિષ્ણુને તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ચાંદીનો સિક્કો ભેટમાં આપવો જોઈએ. ખાસ કરીને સાંજની પૂજા સમયે ચાંદીનો સિક્કો લઈને તેના પર પીળા અને લાલ રંગનું તિલક લગાવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લો અને આ સિક્કાને તમારા પર્સમાં રાખો. નંબર 5. ધન પ્રાપ્તિ માટે કરો આ ખાસ ઉપાય. ઇન્દિરા એકાદશી પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન પીળા ચંદન અને કેસર સાથે ગુલાબ જળ મિક્સ કરીને તેમને તિલક કરો. આ તિલકને તમારા કપાળ પર લગાવ્યા પછી તમારી તિજોરી પર અથવા જ્યાં તમે પૈસા રાખો છો તેના પર પણ તિલક લગાવો. આ પ્રગતિ અને નાણાકીય લાભનો માર્ગ ખોલે છે. નંબર 6. ઇન્દિરા એકાદશીનું મહત્વ પિતૃપક્ષમાં આવતી હોવાથી હિન્દુ ધર્મમાં ઇન્દિરા એકાદશીનું વિશેષ મહત્વ છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવાની સાથે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતના પુણ્યથી પિતૃઓનું કલ્યાણ થાય છે અને તેઓ વૈકુંઠ ધામ જાય છે. 7. ઇન્દિરા એકાદશી પૂજા મુહૂર્ત. હિન્દુ કેલેન્ડર મુજબ ઇન્દિરા એકાદશીનું વ્રત 28 સપ્ટેમ્બર 2024ના રોજ મનાવવામાં આવશે અને ઉપવાસ 29 સપ્ટેમ્બરે તોડવામાં આવશે. આ એકાદશીની પૂજા 28મી સપ્ટેમ્બરના રોજ સૂર્યોદય પછી સવારે 2:49 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ આ દિવસે અભિજીત મુહૂર્તમાં સવારે 11:47 થી 12:35 વાગ્યાની વચ્ચે તમે આ એકાદશીનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકો છો.